હેલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દાળિયાના ક્રિસ્પી લાડુની રેસીપી। તો આ લાડુ છે તે માત્ર 7 થી 8 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને આ લાડુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો આ લાડુ બનાવતી વખતે ગોળનો પાયો કેટલો લાવવો ને તે પણ ખૂબ જ જરૂરી છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, જેનાથી તમારા લાડુ પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય। જો તમારા લાડુ છે તે ખાતી વખતે દાંતમાં ચોંટતા હોય કે પછી વધારે પડતા ચવડ બની જતા હોય ને, તો એકવાર આ રીતે આ લાડુ જરૂરથી બનાવજો। પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। અને જો તમને આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીં આપણે આ દાળિયાના ક્રિસ્પી લાડુ બનાવવા માટે પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે। તો મેં અહીં વજનમાં 250 ગ્રામ અને 1 મોટા વાટકા જેટલા મેં અહીં મોળા દાળિયાની દાળ લીધેલી છે। તો અહીં આપણે આ દાળિયાના લાડુ બનાવવા માટે આ રીતના દાળિયાનો જ ઉપયોગ કરવાનો છે। સાથે મેં 1 વાટકા જેટલો દેશી ગોળ લીધેલો છે। તો હવે આપણે દાળિયાને ડ્રાય રોસ્ટ કરી લઈશું। તો આ રીતે આપણે જો આ દાળિયાના લાડુ આ રીતે આપણે જો દાળિયા શેકીને બનાવીશું ને, તો આપણા આ લાડુ છે તે લાંબો સમય સુધી એકદમ સરસ ક્રિસ્પી રહેશે। તો અહીં આપણે આ દાળિયાને જ્યારે રોસ્ટ કરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે અને અહીં આપણે દાળિયા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી જ આપણે આ રીતે શેકવાના છે। તો તમે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ માત્ર 1 થી 1.5 મિનિટ માટે શેકશો ને એટલે તમારા દાળિયા છે તે એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ જશે। તો દાળિયાને શેકાતા 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં આપણા દાળિયા છે તે એકદમ સરસ એવા શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આ શેકાયેલા દાળિયાને એક પ્લેટમાં કાઢી લઈશું। તો હવે આપણે ક્રિસ્પી લાડુ બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણે એક પેનમાં ગોળ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે આ રીતે ચલાવતા જઈશું અને ગોળને આપણે મેલ્ટ કરી લઈશું। તો અહીં આપણે આ ગોળને મેલ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો જ રાખવાની છે, નહીંતર આપણો ગોળ છે તે બળી જશે અને તેમાં કડવો સ્વાદ આવશે। તો અહીં તમે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશો ને એટલે માત્ર 1 થી 1.5 મિનિટમાં જ તમારો ગોળ છે તે એકદમ સરસ એવો મેલ્ટ થઈ જશે। તો અહીં તમે ચીક્કીનો ગોળ યુઝ કરવા માંગતા હોય તો તમે ચીક્કીનો ગોળ પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ મેં અહીં દેશી ગોળનો જ ઉપયોગ કરેલો છે। તો 1 મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણો ગોળ છે તે એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ વધુ 1 થી 1.5 મિનિટ માટે આપણે ગોળનો પાયો આવવા દેવાનો છે અને 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે એક વાટકીમાં થોડું પાણી ભરી લઈશું અને આ ગોળનો પાયો છે તેમાંથી આપણે 2 થી 3 ટીપા આપણે પાણીમાં ઉમેરી દઈશું અને આ રીતે થોડું એવું ઠંડો થઈ જાય એટલે આપણે હાથમાં લઈ આપણે તેને ચેક કરી લઈશું। જો આ રીતે તે એકદમ સરસ રીતે આવી રીતે ભેગો થઈ જાય ને તો હજુ આપણે ગોળનો પાયો છે તે બરાબર નથી આવ્યો। તો આપણે હજુ આને 1 થી 1.5 મિનિટ માટે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતો જઈ આપણે ગોળના પાયાને વધારે આવવા દેવાનો છે। તો અહીં જો તમે પરફેક્ટ એવો પાયો લાવી આવશો ને તો તમારી ચીક્કી છે તે પહેલી જ વારમાં એકદમ સરસ ક્રિસ્પી એવી બનશે। તો તમે કોઈ પણ ચીક્કી બનાવતા હોય ને ત્યારે આ ગોળનો પાયો છે તે પરફેક્ટ લાવવો ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે આ ગોળના પાયાને વધુ 1 થી 1.5 મિનિટ આવતા થઈ ગઈ છે। તો હવે આપણે ફરી પાછું ચેક કરી લેવાનું છે। તો આ રીતે વાટકીમાં થોડું પાણી ભરી તેમાં થોડા એવા આપણે આ રીતે પાયાના ટીપા ઉમેરી દઈશું અને થોડું એવું ઠંડુ થઈ જાય એટલે હવે આપણે તેને ચેક કરી લેવાનું છે। તો ગોળનો પાયો છે તે અડતાની સાથે જ આ રીતે તૂટી જવો પડે અને તેમાંથી એક કાચ તૂટે તેવો અવાજ પણ આવવો જોઈએ, તો તમારો ગોળનો પાયો છે તે એકદમ પરફેક્ટ આવ્યો ગણાય। તો હવે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેમાં આપણે હવે આ દાળિયા ઉમેરી દેવાના છે અને દાળિયાને આપણે ગોળના પાયા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તો અહીં આપણે આ ચીક્કી બનાવતી વખતે જેટલા દાળિયા લઈએ આપણે તેટલો જ ગોળ લેવાનો છે, જેથી આપણે આ દાળિયા છે તે ગોળના પાયા સાથે એકદમ સરસ એવા કોટ થઈ જવા પડે, તો જ આપણા દાળિયા છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો
તો હવે આપણે ગેસ ઉપરથી તેને નીચે ઉતારી લઈશું અને જ્યારે આપણે આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી લાડુ બનાવવાના છે. નહીંતર જો આ મિશ્રણ ઠરી જશે તો તેમાંથી પરફેક્ટ લાડુ નહીં બને. તો આપણે આ રીતે હલકા એવા પાણીવાળા હાથ કરી લઈશું, જેથી આ મિશ્રણ છે તે આપણને બહુ ગરમ ન લાગે. તો તેમાંથી આપણે આ રીતે થોડું મિશ્રણ લઈ આપણે આ રીતના લાડુ બનાવીને રેડી કરવાના છે. તો આ લાડુ તમને જેટલા નાના મોટા ગમે એ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો. જો તમે અહીં દાળિયાની ચીક્કી બનાવવા માંગતા હોય તો તમે આ મિશ્રણમાંથી દાળિયાની ચીક્કી પણ બનાવીને તૈયાર કરી શકો છો. અને જો આ લાડુ બનાવતી વખતે આ મિશ્રણ થોડું પણ ઠંડુ થઈ જાય તો તમે તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી અડધીક મિનિટ માટે થોડું ગરમ કરી લેજો, એટલે તેમાંથી આવા એકદમ પરફેક્ટ લાડુ બનીને તૈયાર થશે. તો ઉત્તરાયણ આવે છે તો તમે પણ એકવાર આ દાળિયાના ક્રિસ્પી લાડુ જરૂરથી બનાવજો. પહેલી જ વારમાં આવા એકદમ પરફેક્ટ ક્રિસ્પી લાડુ બનીને તૈયાર થશે અને ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.